કેમ છે? ભાઈ કસમથી ગાડી એક નંબર લાગે. ગાડી જો ડ્યુક છે, ડ્યુક ખાલીનો મોરો જોઈ. હેલો એવરીવન, રાધે રાધે, હર હર મહાદેવ બધા મિત્રો. તો કેમ છો બધા? આશા કરો બધા મસ્ત અને મજામાં છે. ભાઈ આજે ઝાઝા દિવસો પછી યુટ્યુબ પર વિડીયો આવે છે. કમસે કમ 7-8 દિવસ પછી યુટ્યુબ પર વિડીયો આવે છે. તો ભાઈ તમે બધા ઘણા લોકો એમ પણ કહેતા છે કે ભાઈ આજે ઝાઝા દિવસો પછી વિડીયો આવે છે. હા ભાઈ, આજે ઝાઝા દિવસો પછી વિડીયો યુટ્યુબ પર આવે છે. એમ કે હમણાં 2 દિવસથી મારું જે ચેનલ છે 7-8 દિવસથી એ થોડુંક ડાઉન ગયું હતું. તો એને લીધે વિડીયો બનાવવાનું મન નહોતું થતું. પણ ફાઇનલી આપણે પાછા ડેલી હવે તો ભાઈ રેગ્યુલર આપણે વિડીયો નાખવાનું ટ્રાય કર્યું. કેમ કે ભાઈ એટલા દિવસથી ચેનલ જે ડાઉન જતું હતું એટલું પાછું આપણે એને ગ્રોથ પણ કરવાનો છે ચેનલ ઉપર. તો આપણે કન્ટિન્યુ કર્યું ભાઈ જર્નીને. અને ભાઈ આ ટોપિકને થોડોક આપણે સાઈડ રાખી દઈએ. આજ માટે આ ટોપિકને થોડોક સાઈડમાં રાખી દઈએ. કેમ કે ભાઈ આજે આપણે સાદી મતલબ સગાઈ એટેન્ડ કરવાની છે. તો આજે જવાનું છે આપણે સગાઈમાં. કેમ કે આજે મારા મામુની સગાઈ છે, મામાની સગાઈ છે. તો આજે સગાઈમાં પણ જવાનું છે. એકદમ સગાઈ મસ્ત રીતે એન્જોય કર્યું અને ભાઈ ફૂલ મજા કરી આજે સગાઈમાં. તો આજે સગાઈ નીકળે છે, તડથી સગાઈ જવાની છે. તો આપણે પહેલાં તો આપણે ઘરે જઈએ. કેમ કે આજે હું પૂરી રાત અહીં જ રોકાણ હતો વાડીએ. કેમ કે આજે પૂરી રાત આખી રાત હું વાડીએ જ નીકાળી નાખી હતી. એકદમ મસ્ત રીતે ભાઈ નીંદર આવી, એકદમ મસ્ત રીતે આરામ કર્યો. અને એક વિડીયો પણ એડિટ કરી દીધો હતો રાતે. કેમ કે અહીંયા એકદમ શાંત વાતાવરણ હોય ને એવી જગ્યાએ વિડીયો એડિટ કરતા હોય ને તો એકદમ મસ્ત રીતે વિડીયો એડિટ થાય. તો ભાઈ અત્યારે આડી ફટાફટ માલઢોરને મેં ઘરમાં બાંધી દીધા અને પછી ફટાફટ આપણે નીકળી આવે ઘરે. કેમ કે ભાઈ આજે હજી નાસ્તો કરવાનો બાકી છે. અને અત્યારે સમયની વાત કરું ને તો અત્યારે સમય થઈ ગયો છે 10 તો વાગી ગયા છે. તો સગાઈ નીકળે છે 2 વાગ્યા, એટલે કોઈ હજી ટેન્શન નથી. હજી બહુ ઝાઝો સમય છે. તો ભાઈ આપણે ઘરે જઈએ, પહેલાં નાસ્તો બાસ્તો કરીએ, નાહી ધોઈ ફ્રેશ થાય અને પછી આપણે નીકળીશું અહીંથી ઘરેથી. એકદમ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું. માલઢોરને ઘરમાં બાંધી દીધા, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને બારી બારણા પણ દઈ દીધા. અને આપણે રે ગાડી, કેમ કે હું ગાડી લઈને આ સાઈડમાં આવ્યો હતો. તો અત્યારે ફટાફટ આપણે ઘરે નીકળી. કેમ કે 2 hours later. તો દોસ્તો એકદમ તૈયાર થઈ ગયો મસ્ત રીતે. અને હવે ખાલી બૂટ પહેરવાની જાડી, ફટાફટ બૂટ પહેર લો. બૂટ અહીં રાખેલા છે, બૂટ પહેરવાનો છે. બૂટ એકદમ મેલા હળદા જેવા થઈ ગયા છે તમારે. તો ફટાફટ બૂટ પહેરી લઈએ. મોજા પણ મેલા જ છે. ફટાફટ બૂટ પહેરીને નીકળીએ. તો ભાઈ એકદમ મસ્ત તૈયાર થઈ ગયા. અને હવે જવાનું છે કંઈક આપણો હશે આવો લુક શરૂઆતમાં ભાઈ. અને હવે આપણે નીકળીએ, ગાડીને મેં લૂસી નાખી. ફટાફટ નીકળીએ. સમય થઈ ગયો અત્યારે. સમયની વાત કરો તો 1 વાગી જશે. 1:25 જેવું થઈ ગયું, 1:30 જેવું થઈ ગયું. તો ફટાફટ હવે નીકળીએ. તો ફિલહાલ આપણે પૂરી ગયા કેસરિયાથી જવાનું હતું. કેમ કે અહીંયા મારી મમ્મી છે, એને કંઈક દવાખાને બધાને ઓપરેશન કરાવવાનું હતું. તો એના ખબર કાઢવાનું હતું. તો કેસરિયા થઈને પછી જવાનું છે મોટા ડેસર સગાઈ આવે. તો માટે આપણે અહીંથી થઈ અને પછી જવું. અત્યારે હું ફિલહાલ મારા મામાને ઘરે બેઠો. તો આપણે થોડીક વાર અહીં બેઠીએ અને મારી મામીના ખબર કાઢી લઈએ. અને પછી નીકળીએ અહીંથી આપણે મોટા ડેસર ડાયરેક્ટ. કેમ કે તળ જવું તો તળથી થઈ અને પછી લાંબો રૂટ થઈએ બહુ. તો એ હાટું થઈને આપણે ડાયરેક્ટ અહીંથી જવું મોટા ડેસર. તો ફટાફટ આપણે અહીંથી આગળ નીકળીએ. અત્યારે મારી મમ્મીએ ઘરે ખાધું નહોતું. તો મારી મમ્મી અત્યારે ખાઈશ તો વળી જમી લઈએ મારી મમ્મી. પછી આપણે અહીંથી નીકળીએ મોટા ડેસર ડાયરેક્ટ. અરે હું જાઉં દુકાને. મારા મમ્મી છોકરાએ જે દુકાન છે તેથી હું ના એક આંટો મારતા હું. અને પછી જઈએ સગાઈમાં. કેમ કે નાથી બધા ઓલરેડી નીકળી ગયા. આગળ ફોન કર્યો હતો તો એ કે આમ બધા નીકળી ગયા નાથી. તો આગળ ફટાફટ આપણે જઈએ. અને મારા મામાના અત્યારે છે તળ, મારા મામા છે અત્યારે. કેમ કે ના સવારના ગયા હતા. તો એ બધા સવારના ગયા હતા. કેમ કે ના જમવાનું હતું એ લોકોને બધાનું. તો ના સવારના ગયા હતા. તો અત્યારે બધા ના છે. તો આગળ ફોન કરીને પૂછ્યું તો એ કે અહીંથી બધા નીકળે ધીમે ધીમે તળથી. તો જવાનું છે મોટા ડેસર. તો ભાઈ ફટાફટ આપણે આગળ અહીંથી નીકળીએ. તો અત્યારે તો હું જાઉં છું. હા મામા છોકરા દુકાન છે ફિલહાલ બંધ છે દુકાન એમની. ઓલરેડી આ જગ્યાએ દુકાન છે એની. આ તમે જોઈ શકો. તો અત્યારે દુકાન બંધ છે.
તો જઈએ હજી થોડીક વારમાં આપણે અહીંથી નીકળીએ. તો ભાઈ ફિલહાલ અમે અહીંથી હવે નીકળીએ કેસરીયાથી, કેમ કે ભાઈ અત્યારે સમય થઈ ગયો અને બધા નાથી નીકળી ગયા. તો ફટાફટ હવે આપણે અહીંથી નીકળીએ, કેમ કે તળથી તો બધા નીકળી ગયા. તો ફટાફટ આપણે પણ અહીંથી હવે નીકળીએ, કેમ કે ભાઈ મોડું થઈ ગયું. ના પૂગ્યું તો કદાચ મોટા ડેસર સુધી જવાનું છે, તો ના પૂગીએ તો વાર લાગીએ. તો ફટાફટ નીકળીએ. તો ભાઈ કેમ છો બધા અત્યારે? તો અત્યારે ફિલહાલ અમે નીકળી ગયા ઘરેથી, કેસરિયાથી નીકળી ગયા. બધા સગાઈવાળા તો અહીંથી જવાના હતા, કેમ કે આ જગ્યાથી કેસરિયા થઈને જવાના હતા, મોટા ડેસર જવાવાળા. તો ફટાફટ આપણે નીકળીએ, કેમ કે બધા લોકો નીકળી ગયા અહીંથી, કેસરિયા થઈને જ નીકળે છે બધા. તો ફટાફટ આપણે પણ જઈએ અને પાછા નાથી રિટર્ન પાછું ઘરે જવાનું થશે. મારો વિચાર છે કે હું પાછો એકદમ તળ થઈ આવું, કેમ કે તળ હું ગયો નહોતો, તો એ માટે થઈને એકદમ હું તળ આટો મારતા આવું અને પછી ડાયરેક્ટ જઈએ ઘરે જઈ. તો જોઈએ. ભાઈ કસમથી ગાડી એક નંબર લાગે. આ ગાડી જો ડ્યુક છે, ડ્યુક. ખાલીનો મોરો જોઈ લો ને, એકદમ એની માસીને એક નંબર લાગે. બે ગાડીઓ RAV MT અને ડ્યુક ખતરનાક લાગે ભાઈ. ડ્યુક તો ભાઈ ડ્યુક આરે તો ન આવે, ડ્યુક તો એક નંબર લાગે. અને નવું જ મોડલ છે, હમણાં નવું જ આવેલું લાગે. તો ભાઈ ડ્યુકને બે પાસે છે ભાઈ, એક નંબર બાઇક લાગે બી. તો ફિલહાલ આપણે પૂગી જતા આપણે મોટા ડેસર, અને ભાઈ ચા પી લીધો, ચા પાણી પી લીધા. અને ભાઈ અત્યારે બધા ના માંડવે છે. અત્યારે હું ફિલહાલ આવી જાઉં આની પંચાયત. અને ભાઈ આનો નજારો જુઓ ખાલી એકદમ, તમે શું નજારો લાગે ભાઈ. તો ચા પીને હું આ બાજુ આવી ગયો. અને ભાઈ અત્યારે થોડીક વારમાં હવે હું નીકળી જાય મારી મમ્મીને લઈને. મારે જવાનું છે, થોડું કામ છે, એટલે હું નીકળી. પાછો અહીં જ આવવાનું છે, એટલે થોડીક વારમાં પાછો અહીં જ આવી. કેમ કે કદાચ મારી મમ્મીનો અહીં રહેવા દો, મારી મમ્મી અહીં થોડીક વાર રોકાય તા હું મારું કામ પતાવી અને પછી પાછું વહી આવા અહીંયા. અને મારો વિચાર છે કે હું થોડીક વાર પછી પાછો ભાઈ આજે જવાનો વિચાર છે કે મારો તળ, કેમ કે હું સવારનો નહોતો ગયો. તો સવારે નહોતો ગયો એના મતલબ મારો વિચાર છે કે હું સાંજે પાછો એકદમ જઈ આવું. આજે મોડું થોડોક સમય મારા મામાના તળ કાઢી લઉં, કેમ કે સવારનો નહોતો ગયો ને, એટલે વિચાર આવે છે કે આપણે થોડીક વાર તળ થતા આવીએ અને પછી ઘરે જાઓ. તો જોઈએ. અને ભાઈ આ નજારો મને આ એકદમ ખતરનાક નજારો લાગે. જો તો હવે ફિલહાલ અહીંથી નીકળી ગયા ડમાતાથી. હવે ઘરે જઈએ. પહેલાં તો કેસરિયા જવાનું છે. કેસરિયા થઈને પછી જાઉં નાથી તળ જાઉં કેસરિયાથી. પહેલાં તો ભાઈ અહીંથી હવે નીકળે, કેમ કે મોડું થઈ ગયું, 5 સાડા 5 જેવું થઈ ગયું. હવે અહીંથી ફિલહાલ નીકળીએ અને પછી મારી મમ્મીને થોડી વાર મેં કીધું અહીંથી બધા નીકળી તો હજી વાર લાગશે. પછી નાથી કેસરિયાથી જવું તળ, કેમ કે મારે આઈને બધા કહેતા હતા કે એકદમ તળ આટો મારી જજો, કેમ કે સવારે નહોતા ગયા. એ માટે થઈને અત્યારે ફટાફટ અહીંથી નીકળીએ. તો કેસરિયા થઈને જાઉં તળ. તો ફટાફટ હવે અહીંથી નીકળીએ, કેમ કે મોડું ભારે થઈ ગયું છે, તાજું મોડું થઈ ગયું. તો ફટાફટ નીકળીએ. આ રહી આપણી ગાડી, फटाफट निकल जाओ. समझे थे हम गम है खत्म नहीं ना माने फिर से नैना भरे समझे थे हम गम है खत्म. तो दोस्तों फिलहाल હું આવી ગયો તો સોનારી, કેમ કે અહીંથી જે મારા ફ્રેન્ડ છે, હવે એ બધાને આવવાનું છે, કેમ કે અહીંથી છે હું વાળ કપાવ્યો તો તમને ખબર છે. પ્રિન્સ કરીને છે અને એના હાળવાની 2 જણા છે. તો એ મારા મામાના દોસ્તાર છે, તો આપણે એને લઈને જવાના છે. એને ખબર છે, એને પણ આવવાનું છે. તો અત્યારે ફિલહાલ હું જતો હતો તળ, કેમ કે કેસરિયામાં મમ્મીને ઉતારીને અત્યારે હું નીકળી ગયો હતો તળ બાજુ. તો અત્યારે આગળ થોડી વારમાં હું અહીંથી ખાલી તળ છે ને કમસે કમ 2 થી 3 કિલોમીટર જેટલું ખાલી. તો થોડી વારમાં અહીંથી નીકળીએ તળ બાજુ. અને અત્યારે કાઠિયાવાડી મારા ફ્રેન્ડની દુકાન છે. તો અત્યારે હું ફિલહાલ ના આવ્યો હતો અને અહીંયા તમને બધાને મળવું, મારા દોસ્તારો મારા ફ્રેન્ડને મળવું તમને.
moments later. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા તળ અત્યારે. તળ જ્યારે મેં તમને કીધું તો નાથી નીકળી જાય. તો જે સગાઈ છે અહીં સ્પીકીસ બાજુમાં જ છે સગાઈ. આ ડીજે તમને વાગતો અવાજ આવતો હોય થોડો થોડો. તો આ તળ તો પૂગી જાય ને અત્યારે આવે દુકાને સોડા બોડા પીએ અને પછી નીકળીએ. આ તમને ડીજે થોડુંક ઝાખું ઝાખું દેખાતો હોય તમને ઝૂમ કરીને બતાવું. દેખાય ને તો એ જ જગ્યાએ જવાનું છે. આપણે આગળ થોડીક વાર સોડા બોડા પીએ સોડા બોડા પીએ. અને એક મારો જે ભાઈ છે પ્રિન્સ છે મારો દોસ્તાર, એનો એક ફ્રેન્ડ છે. હવે આવે થોડીક વારમાં તો આપણે નીકળીએ આપણી થોડીક વારમાં. પછી ના જઈએ અને ડીજે બીજે જઈને અને પછી આપણે થોડીક વાર એન્જોય કરીએ અને પછી જઈએ જમી બમી નીકળીએ. તો અત્યારે તો ભાઈ આપણે આવી જાય સોડા બોડા પીએ અને પછી નીકળીએ. ગાડી મૂકવા જતા ઘરે કેમ કે રિટર્ન પાછી તકલીફ ન થાય એ માટે. મારી જોડે પ્રિન્સ હતો. ફોનમાં ચાર્જિંગ ઓછી તો હું તમને વારમાં આગળ પછી અહીં જ તો હજી અહીં સ્પીકી શકાય તો થોડીક વારમાં આગળ ઘરે જાય પછી ઘરે જમી અને પછી ડાયરેક્ટ અમે ઘરેથી જ નીકળી જાવ. તો એ માટે તેને ગાડી ડાયરેક્ટ ઘરે જ મૂકી આવે કેમ કે પાછું રિટર્ન લેવા જવામાં બહુ સારું પલ્લો થઈ જતો હતો. એ માટે અમે ગાડી ડાયરેક્ટ ઘરે મૂકી આવે. તો અત્યારે મારા ફોનમાં ચાર્જિંગ નથી તો ફટાફટ હવે આપણે તમને હું કોઈ જાડા મોટી અપડેટ દઈ દઉં. મળીએ થોડીક વાર પછી. બના રહેજો વિડીયોમાં. કદાચ ચાર્જિંગ તો કદાચ રહેવાની નથી કેમ કે પૂરી થઈ જાય. તો પૂરી થઈ જાય તો કદાચ મારા ફ્રેન્ડનો ફોન લઈ લે. તો મળીએ જોઈએ. ચાર્જિંગ પૂરી ન થાય તો આપણે તમને બધાને ડાયરેક્ટ અપડેટ દેતો રહે. અત્યારે તો સગાઈ છે અહીં સ્પીકીસ. મળીએ થોડીક વાર પછી. બના રહેજો. અને અહીંયા સુધી વિડીયો જોયો હોય તો ભાઈ વિડીયો લાઈક કરતા જજો. મળીએ થોડીક વાર પછી. The next day. नमस्ते दोस्तों, स्वागत है आप सबका भाई। कल रात को भाई कल रात 10 વાગે અમે ઘરે આવી ગયા હતા. રાતે 10 વાગી ગયા હતા અમે ઘરે આવ્યા ને અહીંયા ઘરે એની પૂગી ગયા હતા 10 વાગે કેમ કે તળ હતા તો તળથી કંઈક ભાઈ હું નીકળ્યો તો 10 નહીં 9 9:30 હું નાથી નીકળ્યો હતો. પછી કેસરિયા આવ્યો અને કેસરિયા થઈ અને ઘરે આવ્યા અને ઘરે કંઈક 10:30 અમે અહીંયા કરિયાણી પૂગી ગયા હતા. અરે ભાઈ આવે ને કઈ ફોનમાં ચાર્જિંગ નથી તો ના કઈ વિડીયો બનાવી કે નહીં તમને કઈ અપડેટ દઈ કે નહીં. પછી તો ભાઈ ઘરે આવીને ભાઈ સુઈ ગયો તો કેમ કે એકદમ ડિસ્કો એટલો કર્યો હતો ને તો થાકી ગયો તો એકદમ ખતરનાક થાકી ગયો હતો. પછી રાતે આવ્યા પછી ભાઈ કઈ ફોનમાં એટલી ચાર્જિંગ નથી તો હું કઈ વિડીયો બનાવી કે તો પછી કઈ ઘરે આવીને પછી હું કહું તમને કાલે જ અપડેટ દઈ દઈ કેમ કે ભાઈ રાતે મારા ફોનમાં ચાર્જિંગ નથી. હું ઘરે આવ્યા તો ફોનમાં ચાર્જિંગ નથી રહી મારા ફોનમાં. તો પછી અત્યારે સવારના પોરમાં આજે આગળ થોડી વાર પહેલા જ ઉઠ્યો છે. તો ભાઈ હું તમને એમ થયું કે હવે આ વિડીયો આપણે અહીં જઈને કરી દઈએ કેમ કે ભાઈ લોંગ વિડીયો થઈ જાય પછી બહુ વધુ કેમ કે ભાઈ કદાચ કમસે કમ 15-20 મિનિટનો તો 15 મિનિટનો તો વિડીયો તો હશે કેમ કે તો ભાઈ આજે આ વિડીયોને અહીં જઈને કરી દઈએ. અને ભાઈ આ ફૂલ વિડીયો તમે જોયો હોય અહીં સુધી વિડીયો જોઈ લીધો હોય પ્લીઝ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે તમને બધા નવા વિડીયોમાં. તમારી બધાને રાધે રાધે. હર હર મહાદેવ.